તો અહીંયા જો આપણું મસ્ત વરાળિયું શાક અત્યારે છે ને બફાવા માંડ્યું છે ને પાર્થભાઈ આવી ગયા છે ધ્યાન રાખવા માટે. અને અહીંયા આ ભાઈ છે અમારી સોર્સ બનાવે છે. હેલો હાથ ધોવે છે. આ અમારો દેશી જુગાડ અહીંયા ગામડામાં તો આવું જ હાલતું. ગામડું નથી આપણું જામનગર છે ભાઈ. હા ભાઈ દેશી ખાવાનું બનાવીએ કેટલી વાર આ બે રસોઈયા જો તો બેઠા છે નિરાશ થઈને. નિરાશ ના થાવ, ખાવાનું મળશે મળશે મળશે. कब मिलेगा हमारे पेट में इतनी दौड़ है. અને આ છે ને ગોળી લઈ આવી છે મારા માટે. કઈ કઈ છે? ક્યાંથી લઈ આવી? हमारा स्पेशल જો અહીંયા અમારે ચીક્કી ખાવાનું શરૂ થઈ ગઈ છે. કેવી છે? તમે જ લઈ આવ્યા છો. બહુ મસ્ત વાટકી અસા કરે છે. અસા કરે મુંબઈ થી અહીંયા બનેલા. હા ગોરી છે ને લઈ આવી હતી તલની માંડવીની ચીક્કી. તમે ત્યારે બધા બારે બેસીને મસ્ત ખાઈએ ચીક્કી. કેમ કે આપણું વરાળિયું તો બફાય છે એટલે બીજું કઈ કામ છે નહીં. લોટ બંધાઈ ગયો છે ત્યારે થોડીક આ ચીક્કી ખાઈને એન્જોય કરીએ. બહુ મસ્ત. આ ચીકીનું તો છે ને ગોરીબેન બિઝનેસ કરે છે, 10 કિલો મુંબઈ મોકલે છે. બિઝનેસ વુમેન. ના તો હવે ત્યારે લઈ આવી. ये अपने बट्टे के डूंगरी तैयार हो चुके हैं जंग में फ्राई होने के लिए. મારી બહુ તો કંદોરિયા જેવી રસોઈ બનાવે. કંદોરી. ધીરે ધીરે ચલો કોટ મે અમે કોટ લીધી. ઠીક છે તો ટેસ્ટ કરજો ઈ. કઈ માની તે પાડે? વાળી કે તુરવારી. ઈ ખાણી ખા. તે પાઈન પાન જીજરા ગમતી નતા જીજરા. ये तो काम કર્યું. આસુ ભાઈઓ બ્લોગ બનાવી દે ને ઓકે. व्लॉग में ये से रेसिपी बધી બની હોય. આગળ તેલ બહુ નહીં ખાતા ને આપણે? ના બહુ નહીં ખાતો. હા એટલે ના તેલ દસાણું જ ના ખાતા. હા એટલે આમ પૂરા ખાતા. મતલબ મીડિયમ એક બહુ ન. ભાઈ કમજી કે બહુ કમટી. પહેરે વરાળીઓ બનાય તાય પરોઠા બનાય તાય એ જો ને મિત્ર મહેનત મને ઘરે નહીં કરી કે રે ભાઈ મુझे ઘરે આવીને ડબલ કરી આતી ઈ બડે હેતે તાઈ મુકે કોઈ મોરો દેના ન હા તો બધો એટલે આજ સવારે દાળ પકવાન બનાયા. તમાકે ફોન કરાવે. દાળ પકવાન બનાયા તો સકયા તું અચીન કાલ તો બનાવી દીધી ખાલી દાળ જ બનાવી દીધી ચટણી તો રેડી જાય. નાસુ નળી ખાયલા બરક નહીં દાલ પકવાન એને ને કે તમે પૂછી દીધો. હા અચીન ને ભાઈ તો ખેણા કાલ બનાવીને થકી દે. હા અને આ તો ઘરે મહેમાન હતા ને નહીં હું ખબર નહીં
તો ભાવે દાલ પકવાન ફૂલ ભાવે ખાલા તાપી બધા ઘણા બની આમ ખાલી પકવાન ખાતો ડાર ના ગાડી ઈ ડાર ન ખાય કો તો કે આડે ને કો ના તો આડે શરીર વધે તો કેમ કઈ ખબર નહીં પડી ટમેટા ખાય ને ડુંગળી ખાય ને આવું તો ખાય ને પેદાઈશ થી તું ખાઈ તે કો તું ચીજી મમરા હા મમરા છે ને અઠવાડિયે में 3 કિલો ખાય આસુ છે ને કાચા વ્હાઈટ મમરા તું વ્લોગ મેં ઊંચા ઊંચા બંગલા તેડાવો અમારા રસોઈયાને પાણી પીવડાવો બોય બોય किसको भूख लगा ये देखो बदन लगी है दे दो तो अच्छा होगा रुको भैया थोड़ा सब्र करो सब्र का फल मिलता है हाँ कच्चा पक्का ये बाफेला शाक भी हलेगा नहीं वो करना है नहीं हम रेगुलर के दिन મતો એ ખાણો બાફેલો हाँ ખાણો डैडी महाराज जो ना तो जी रियल नु औकात मत आ जाओ गए स्पीड जो रोली टीटी कर पको वटो दे दो भैया दे दो આવી ગઈ ये तो बेन पानी हां बेन पानी की कोई नहीं ધૂમ 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 मैं तो पत्नी में बात लागे देखे टिप्स लेते कि लेवानी ना हो टिप्स देवानी हां देवानी ए मन ट्रिक्स दे गाजर का कोथमरी खा ये तरह निकी કરે બાને કરે મત્ય જબર વડે પડે મોરીએ ગમે ડોક્ટર ગયો છો બેડી ડોક્ટર દે નનો કે તને ના ચુંદાઈ ના કરીંદા હોયો તો એ મગે હોય ડોક્ટર હા તને ચાઈ તારી ભાઈ કઈ છે ને તીખા મરચાડી કેડા તીખા ને પાણી મને ખુદ હાથે બરંદાવા ये पुना साईं बटे के खबर नहीं पुनी तो के खाए जाए खोजिए माँ के साथ भाग गया छेटा वो मरचा है ना वो फप करके उठता है कैसे उठता है फप करते इधर इतना तेल ही गर्म नहीं होता हो गया हो गया થઈ ગયા બારી નહીં ખા अबे पहले बोलते पूरा करो फिर बोलते जला दिया करे तो करे क्या એટલે જ અમે કામ નથી કરતા ખબર પડી ये लो तुम्हारी मिर्ची રાખીને દરવાજા બંધ કરી દે આપણું છે ને લાસ્ટ પરોઠું છે અહીંયા આપણા જો મસ્ત ગરમા ગરમ પરોઠા શેકાઈ ગયા છે સાથે આવી ગઈ છે આપણી છાશ સલાડ મરચાં ફરફર અને આ રહ્યું અમારું શાક અડધા લોકોએ તો અત્યારે ખાઈ લીધું છે હવે અમે થોડાક બાકી છે તમે બધા બેસી જાય મસ્ત મસ્ત જમવા માટે મજા આવી બહુ જ આજે આને ચૂલા ઉપર શાક બનાવ્યું પરોઠા શેકા આજે તારો છે ને સહી મહિનામાં છે ને સન્ડે ફંડે થયો ના સન્ડે ફંડે થયો બહુ તો સાચા તો ખરી આ છે ને આપણી જમવાની થાળી તૈયાર છે તો આ મસ્ત આપણું મિક્સ વરાળિયું શાક બની ગયું છે સાથે છે પરોઠા મરચા તરેલા સલાડ ફરફર વેફર અને ઠંડી ઠંડી છાશ તો આ આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે અમારી 2 કલાકની મહેનત સફળ અને શાક છે ને ટેસ્ટ કરીએ અને પછી તમને કહીએ કે કેવું બન્યું છે અડધા લોકોએ તો ખાઈ લીધું છે ને કીધું છે કે મસ્ત બન્યું છે તો જો અમે ટ્રાય કરીએ તો હાલો બધા ન મળે જમેલા तो चलो हम खाते हैं अब तुम खा के बता તો હાલો આપણે ટેસ્ટ કરી લઈએ અને કેવું બન્યું છે ને ઈ તમને કહીએ બહુ મસ્ત બન્યું છે એકદમ મસ્ત ટેસ્ટી અને શિયાળામાં તો છે ને આવું ખાવાની બહુ મજા આવે મસ્ત थैंक यू તો હાલો બધા જમવા માટે ખરેખર આજનું જમવાનું છે ને બહુ મસ્ત છે
અને આપણે છે ને વિડીયોમાં પહેલી વખત વરાળિયું શાક બનાવ્યું છે આજે, તો મજા આવી. તમે પણ ટ્રાય કરજો. આની રેસીપી આવી જશે મારી શોર્ટ્સમાં. હાલો હવે જમવા માંડો. હો. બધા લોકોએ જમી લીધું છે અને અહીંયા પાર્થભાઈ છે ને એના ભાઈબંધને મૂકવા ગયા હતા એટલે ઇન શિવ છે ને હવે જમવા બેઠા છે. જો અત્યારે એ લોકોને જમવાનું તો બધું મસ્ત ઠરી ગયું છે. મસ્ત ઠરી ગયું છે. મસ્ત છે પણ ઠરેલું છે, બહુ મસ્ત છે. શાક કેવું બન્યું છે? બહુ આપણી મહેનત વસૂલ. અરે 110%. ભલે બધું થઈ ગયું પણ મારી ચા ગરમ છે. અને આ ભાઈ અત્યારે પીવે છે ચા, કેમ કે પરોઠા જોઈને એને છે ને ચા પીવાનું મન થઈ ગયું છે એટલે એને મગાવી લીધી એની ચા. માયાએ એને મસ્ત ચા બનાવી દીધી અને હવે પરોઠા ને ચા ખાશે. ના વાહ, આ નવા લખણ ના શીખડાવાય. એ તો વ્લોગ में जो खींदी छोटो दोस्ते जो कर આટલું મસ્ત શાક બનાવ્યું છે, ખાવું તો પડે ને. આ તો મારી ફલેન નું અપમાન છે. શાક મસ્ત છે. મારી ઈચ્છાથી વે ઈચ્છા મારી કયો લો કરીને ચોકલેટ લાવે. એને સીધી સમજી લો છે, સમજાયતી. આ કમ કે નહીં આવે કોઈ ક્રિશ્ચન તો જી નેરી દઉં. ટીન ટોકરી ગાઈસ આ મને ચા ઉકાઈ દીધી ટીન ટોકરી. મને લાલચ પડી છે બેસવા. પેલા તારી ટીન ટોકરી કર લે પછી કહું. ટીન ટોકરી દે દે. ટીન ટોકરી દે. પેલા આખો ગાવ. ના હાલો હવે પાર્થભાઈ સોંગ સંભળાવતો. સોંગ સંભળાવતો. ટીન ટોકરી ગાતા શાંતા બાવો. બોલો શાંતો બાવો આવો છે. તમને સૌને સમજૂડો છે, સમજાવો છે. ટુંગ ટીંગ ટોકરી તાજે છે ને અમે લોકો બ્લોગ બનાવતા હતા ને, તો અમને છે ને પાડોશી તરફથી થોડોક સહકાર આપવામાં આવ્યો. આ મસ્ત બિચારા લાઉડ મ્યુઝિક વગાડતા હતા, પોતાની મોજમાં હતા. જરા સારા છે કે આપણે એને કીધું કે અમને કોપીરાઇટ આવશે ને એટલે એને બંધ કરી દીધું. બંધ કરી જાતા. એરિયા કે ડોન કા કોફે. મુખવાસ ખાઈએ છે. મુખવાસ કાજલે છે ને અમને આપી છે ઇમલી. કા બહુ મસ્ત છે. ટી પોસ્ટમાં આવી આ ચા પીવે છે ને અમને આવી છે ઇમલી. હા, તમે મસ્ત છે ને જમી લીધું છે ને હવે અમે બેઠા છીએ મસ્ત ચૂલા આગળ. અને આ જો ઇમલી. મુખવાસમાં છે ઇમલી. ચાલો બધા ઇમલી ખાવા માટે. જિંજરાકડી નાખી કેમ હતું ગાતો તું ગાય ને ટીન ટોકરી પછી શું છે? તો નાતા કેરી ખાઓ. નાતાલે તો કેરી ખાઓ. નાતાલે તો કેરી ખાઓ. ટીન ટોકરી નાતાલે તો કેરી ખાઓ. વિરાય વિધા વિરાય. મારો ભીખો. મારો ભીખલો ગયો. કા ખામાં તું કા પગડાને નતા ખાલી ખાય જ. અરે યાર ભાઈ આ બનાવીએ ચીખી લાટે. ખોટું કેવું બોલે છે. હાઈ કે મેં બનાવી છે કે અરે દાદીને પૂછ્યું તો ચીકી મેં બનાવી છે કેવી છે, તાને કહી દીધું મેં દાદી મેં નથી બનાવી ચીકી. જૂઠ પકડે ઈ એને ગનિયા વઈએ ખાયેલા મસ્ત હે. નમીન અચ્છા ડેડીમાં ગળો ફૂલ ભાવે કો ભાવે તો કન ખાઈ જો કે ના ભાવે. ટાણે જો ખાઈ જો હોય, ટાણે ના ખાઈ માળું કો કમજો તો વારી સમજો જ નહીં. પંડલા ના ખાણા, હી ના ખાણું, ऊ ના ખાણું, ઈ માળું કો કમજો. કોઈ દી ખવાય જ નહીં. ઘાસ ફૂસ શું કે બિઝનેસમેન છે કા? હા, દાદી માને ખુદનો બિઝનેસ છે, ખુદનો ફાર્મ હાઉસ હેન્ડલ કરે છે. 24 કલાક મહેનત કરીને ફાર્મ હાઉસ ને મેન્ટેન કરે છે. આજો પાછળ યસ, બોડી ઘટવું ના જોઈએ. અમારે કાંઈ આમ થોડું ઘણું ઘટવું ના જોઈએ. આમ કોઈ માણસને એમ ના થાવજો કે એના ઘરના એને દુખી રાખે છે, બરાબર ને? પછી ભલે ને અમે ઘરનાનું ગમે એટલું સહન કરતા હોય. ચા ને મરચા
બધા ગાંઠિયા ને મરચા ખાયા ચાન મરચા કાંઈક અલગ કરવાનું બધાયથી. कुछ डिफरेंट हो जाए તું ગોલી હે ટાટા કહી દો बाय बाय બાય. અને